એક એવી ગર્જનાની વાત કરીએ જે એક સમયે તુર્કીથી લઈને પૂર્વ ભારત સુધી ગુંજતી હતી અને પછી જાણે કે એકદમ શાંત થઈ ગઈ. આ વાર્તા છે એશિયાઈ સિંહની, એક એવી પ્રજાતિની જે વિનાશના આરે પહોંચીને પાછી ફરી છે, અને એ પણ પૂરા શાનથી. તો ચાલો આ વાર્તાના મુખ્ય પાત્રને જરા નજીકથી ઓળખી લઈએ. જુઓ, આ સિંહ એના પ્રખ્યાત આફ્રિકન ભાઈબંધુઓ કરતાં થોડો અલગ છે. ગીરનો સિંહ કદમાં થોડો નાનો પણ વધુ ગઠ્ઠાદાર લાગે. એની કેશવાળી પણ ટૂંકી હોય છે, એટલે એના કાન એકદમ સાફ સાફ દેખાય. અને હા, એની સૌથી મોટી ઓળખ એના પેટ પર ચામડીની એક ખાસ કડી હોય છે. આ નાની નાની વાતો જ એને અનોખો બનાવે છે. દરેક મહાન વાપસીની કહાણી એક મોટા પતનથી જ શરૂ થાય છે, અને એશિયાઈ સિંહની વાર્તા પણ કંઈક એવી જ છે, જે એક સમયે એના વિશાળ સામ્રાજ્યના સંકોચાઈ જવાથી શરૂ થઈ હતી. જરા વિચારો તો ખરા, એક એવો સમય હશે જ્યારે એશિયાઈ સિંહની ડણક મધ્યપૂર્વના રણપ્રદેશથી લઈને ભારતના ગાઢ જંગલોમાં એકસરખી ગુંજતી હતી. એમનું શાસન કોઈ એક દેશની સરહદમાં બંધાયેલું નહોતું. પણ પછી બધું જ બદલાઈ ગયું. નવી શક્તિશાળી બંદૂકો આવી અને રાજા મહારાજાઓ માટે શિકાર એક રમત બની ગયો. જંગલો કપાવા લાગ્યા. એક પછી એક દેશમાંથી સિંહની ગર્જના જાણે હંમેશા માટે શાંત થઈ ગઈ. અને જોતામાં તો એક આખું વિશાળ સામ્રાજ્ય માત્ર એક નાનકડા ટાપુ જેવા વિસ્તારમાં સમેટાઈને રહી ગયું. 50થી પણ ઓછા. આ કોઈ એક ગામ કે જંગલનો આંકડો નથી. આખી દુનિયામાં બચેલા એશિયાઈ સિંહોની આ કુલ સંખ્યા હતી. વિચારી શકાય, એક આખી પ્રજાતિનું અસ્તિત્વ ગણતરીના શ્વાસો પર ટકેલું હતું, અને એ પણ માત્ર ગુજરાતના ગીરના એક જ જંગલમાં. જ્યારે એમ લાગતું હતું કે હવે બધું જ ખતમ થઈ જશે, ત્યારે ઇતિહાસે એક એવો વળાંક લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આખી પ્રજાતિનું ભવિષ્ય એક વ્યક્તિના નિર્ણય પર આવીને ટકી ગયું. હવે થયું એવું કે ભારતના એ વખતના વોઇસરોય લોર્ડ કર્ઝનને જૂનાગઢના નવાબે શિકાર માટે આમંત્રણ આપ્યું. પણ જ્યારે કર્ઝનને ખબર પડી કે અહીં તો માંડ ગણ્યા ગાંઠ્યા સિંહો જ બચ્યા છે, ત્યારે એમણે શિકાર કરવાની સાફ ના પાડી દીધી. એટલું જ નહીં, એમણે નવાબને આગ્રહ કર્યો કે આ અમૂલ્ય વારસાને બચાવી લેવામાં આવે. અને નવાબે એ વાત માની લીધી. એમણે ગીરમાં સિંહના શિકાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો. એ સમયમાં લેવાયેલો આ નિર્ણય કોઈ સામાન્ય હુકમ નહોતો. એ એક ઢાલ હતી. એક એવી ઢાલ જેણે છેલ્લા બચેલા સિંહોને જીવવા માટે એક તક આપી. અને બસ એ જ નિર્ણય એક બીજ સાબિત થયો. એમાંથી સંરક્ષણનું એક એવું વટવૃક્ષ ઉગ્યું જેની ગાથા આજે આખી દુનિયા ગાય છે. આ કહાણી છે રાખમાંથી ફરી બેઠા થયેલા એક સામ્રાજ્યની. જરા આ આંકડાઓ પર નજર તો કરો. આ કોઈ સામાન્ય સુધારો નથી. આ એક ધમાકેદાર વાપસી છે. 1968માં જે સંખ્યા માંડ 177 હતી, તે 2020 સુધીમાં 674 પર પહોંચી ગઈ. અને સૌથી મજેદાર વાત તો એ છે કે 2015થી 2020 એટલે કે માત્ર 5 જ વર્ષમાં વસ્તીમાં લગભગ 29% જંગી ઉછાળો આવ્યો. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અલબત્ત આ સફળતા પાછળ કોઈ જાદુ નથી, પણ સખત મહેનત છે, જેમાં ગીરની સિંહણો જેવી બહાદુર મહિલાઓ સહિતના ફોરેસ્ટ ગાર્ડ્સનો દિવસ-રાતનો પહેરો છે. હજારો ખુલ્લા કૂવાઓને ઢાંકવાનું મોટું કામ છે, અને બીમાર સિંહો માટે અત્યાધુનિક હોસ્પિટલ જેવી સગવડો છે. આ દાયકાઓની મહેનતનું જ પરિણામ છે. પણ સરકારી ફાઇલો અને મોટા પ્રોજેક્ટ્સ એ આ વાર્તાનો માત્ર અડધો હિસ્સો જ છે. સિંહના બચાવનું સાચું રહસ્ય કદાચ કાયદાઓમાં નહીં, પણ લોકોના દિલોમાં છુપાયેલું છે. ચાલો મળીએ માલધારીઓને, એક એવો સમુદાય જે સદીઓથી ગીરને પોતાનું ઘર માને છે અને સિંહોને દુશ્મન નહીં પણ પાડોશી સમજે છે. એમનું જીવન માનવ વન્યજીવ સંઘર્ષની બધી જ થિયરીઓને જાણે કે ખોટી પાડે છે. આ માત્ર એક વાક્ય નથી, આ એક આખી ફિલોસોફી છે. જ્યારે કોઈ માલધારીના પશુનો સિંહ શિકાર કરે છે, ત્યારે તેઓ એને નુકસાન તરીકે નથી જોતા, પણ જંગલના રાજાને ચૂકવેલા વેરા કે હક તરીકે ગણે છે. આ સ્વીકૃતિ અને આદરનું સ્તર ખરેખર અકલ્પનીય છે. અને અહીં વાર્તામાં એક નવો, થોડો જટિલ વળાંક આવે છે. સિંહને બચાવવાની આ જબરદસ્ત સફળતાએ જ હવે એના ભવિષ્ય સામે નવા પડકારો ઊભા કરી દીધા છે. હકીકત એ છે કે ગીરનું જંગલ હવે એના રાજા માટે નાનું પડી રહ્યું છે. અત્યારે અડધાથી વધુ સિંહો એટલે કે લગભગ 55% જંગલની બહાર માનવ વસ્તીની વચ્ચે, ખેતરોમાં અને ગામડાઓમાં રહે છે. રાજ્ય નાનું પડી ગયું છે અને રાજા
હવે એની સીમાઓ ઓળંગીને બહાર નીકળી રહ્યો છે. આનો સીધો મતલબ એ છે કે હવે જોખમોનું સ્વરૂપ બદલાઈ ગયું છે. હવે ખતરો કોઈ શિકારીની બંદૂકથી એટલો નથી જેટલો પૂરપાટ દોડતી ટ્રેનથી છે, ખેતરમાં લગાવેલી ગેરકાયદેસર ઇલેક્ટ્રિક વાળથી છે અને સૌથી મોટો ડર કોઈ એક વાયરસથી છે જે એક જ જગ્યાએ રહેલી આખી વસ્તીનો સફાયો કરી શકે છે. અને આ જ સવાલ સૌથી મોટી ચર્ચાનો વિષય છે. વર્ષોથી નિષ્ણાતો કહી રહ્યા છે કે કેટલાક સિંહોને બીજા કોઈ રાજ્યમાં જેમ કે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વસાવવા જોઈએ, એક ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે. પણ આ યોજના રાજકીય અને ભાવનાત્મક કારણોસર હજુ પણ અટવાયેલી પડી છે. તો અંતે આ વાર્તા આપણને એક બહુ મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. પહેલી લડાઈ સિંહને વિલુપ્ત થતાં બચાવવાની હતી, જેમાં આપણે જીત્યા. હવે બીજી લડાઈ એને પોતાની સફળતાના પરિણામોથી બચાવવાની છે. રાજાની વાપસી તો થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે શું હવે આ રાજ્ય પોતાના રાજાને સંભાળી શકશે?